વિષય આપણો ગણિત ધોરણ 12 ચેપ્ટર બીજું ત્રિકોણમિતીય પ્રતિવિધિઓ. આગળના વિડીયોમાં આપણે પરિણામ જોઈએ. હવે ત્યાર પછીનું પરિણામ આપણે બીજું જોઈશું કે tan ઇન્વર્સ x બરાબર sin ઇન્વર્સ 2x છેદમાં 1 પ્લસ x વર્ગ માનાંકમાં x લેસ ધેન ઇક્વલ ટુ 1. પછી બીજું tan ઇન્વર્સ x બરાબર આપણે cos ઇન્વર્સ x કૌંસમાં 1 માઇનસ x વર્ગ છેદમાં 1 પ્લસ x વર્ગ x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. ત્રીજું પરિણામ એવું છે 2 tan ઇન્વર્સ x બરાબર tan ઇન્વર્સ કૌંસમાં 2x છેદમાં 1 માઇનસ x વર્ગ x ની વેલ્યુ -1 અને 1 એટલે -1 અને 1 એટલા માટે નથી લીધા કે ત્યાં tan વ્યાખ્યાયિત નથી. બરાબર. હવે જો આની સાબિતી આપણે આપી હોય તો કેવી રીતે આપીશું? પહેલા પરિણામની તો અહીં આપણે tan ઇન્વર્સ x બરાબર થીટા ધારો એટલે થીટા બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ -π/2 થી π/2 થશે. સાદું બનાવીએ તો x બરાબર tan થીટા થાય. હવે અહીં આપણે શરત આપેલી છે કે માનાંકમાં x લેસ ધેન ઇક્વલ ટુ 1. તો આને આપણે અસમતામાં ફેરવીએ. હાલ આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરી હતી કે એને આ માનાંક સ્વરૂપ છે એને આપણે અસમતા સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ. તો -1 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 1 થશે. ચલો x બરાબર આપણે શું મૂકી દઈએ? તો x બરાબર tan થીટા મૂકી દો એટલે -1 લેસ ધેન ઇક્વલ ટુ tan થીટા લેસ ધેન ઇક્વલ ટુ 1. ચલો -1 કિંમત ટેનમાં કોની? તો કોષ્ટક પ્રમાણે આપણે જોઈએ તો π/4 પણ કેવા -π/4 એટલે અહીં તમારે લખાશે tan -π/4 લેસ ધેન ઇક્વલ ટુ tan થીટા લેસ ધેન ઇક્વલ ટુ 1 એટલે tan π/4. tan કેન્સલ કરી દો એટલે અહીં આવશે તમારું -π/4 લેસ ધેન ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઇક્વલ ટુ π/4. ઓકે. ચલો હવે આપણે આ ભાગ લઈ લઈએ જમણી બાજુનો એટલે RHS sin ઇન્વર્સ 2x છેદમાં 1 પ્લસ x વર્ગ. ચલો જ્યાં જ્યાં x દેખાય છે તે આપણે કેટલા મૂકી દઈએ? તો tan થીટા મૂકી દો એટલે sin ઇન્વર્સ 2 tan થીટા છેદમાં 1 પ્લસ tan વર્ગ થીટા sin ઇન્વર્સ. આ સૂત્ર 11માં આપણે ભણી ગયેલા છે ત્રીજા ચેપ્ટરમાં કે 2 tan થીટા છેદમાં 1 પ્લસ tan વર્ગ થીટા હોય તો એના બરાબર આપણે sin 2 થીટા લખી શકીએ છીએ. હવે આ પરિણામ તમારું બહાર છે પ્રતિ, અંદર છે ત્રિકોણમિતીય. તો એક પરિણામ આપણે જોઈ ગયા કે sin ઇન્વર્સ sin x બરાબર x ક્યારે લખી શકીએ? કે જ્યારે આ xની વેલ્યુ એ sin ઇન્વર્સના વિસ્તારમાં આવતી હોવી જોઈએ એટલે કે x બિલોંગ્સ ટુ સમૃદ્ધ અંતરાલ -π/2 થી π/2 માં હોવી જોઈએ. તો 2 થીટા ક્યાં? એ 2 થીટા એ sin ઇન્વર્સના વિસ્તારમાં આપણે બતાવવા પડે. તો અહીં તમે જોઈ શકો આપણે મેળવી લીધું છે. તો થીટા -π/4 થી π/4 ની વચ્ચે છે. તો આ પરિણામમાં 2 વડે ગુણી દો. આને 2 વડે તમે ગુણી દો તો આ -π/4 લેસ ધેન ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઇક્વલ ટુ π/4 છે. આને 2 વડે ગુણી દઈએ તો -π/2 લેસ ધેન ઇક્વલ ટુ 2 થીટા લેસ ધેન ઇક્વલ ટુ π/2 થઈ જશે. એટલે કે 2 થીટા બિલોંગ્સ ટુ સમૃદ્ધ અંતરાલ -π/2 થી π/2 માં આવી જશે એટલે કે સાઇનના વિસ્તારમાં. એટલે બરાબર આપણે 2 થીટા લખી શકીએ છીએ. હવે થીટા બરાબર આપણે શું ધાર્યું છે? તો થીટા બરાબર આપણે tan ઇન્વર્સ x ધારેલા છે એ આપણે અહીં મૂકી દો એટલે 2 tan ઇન્વર્સ x. તો પહેલું પરિણામ આપણું સાબિત થઈ જશે કે 2 tan ઇન્વર્સ x બરાબર sin ઇન્વર્સ 2x છેદમાં 1 પ્લસ x વર્ગ છે. ચલો એ જ પ્રમાણે આપણે
બીજું પરિણામને સાબિતી આપીએ તો આપણે tan ઇન્વર્સ x બરાબર થીટા ધારી લીધા, જ્યાં થીટા બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ -π/2 થી π/2, x બરાબર tan થીટા. અહીં શરત છે તમારી x > 0. x > 0. x ધન છે. x ધન છે એનો મિનિંગ એ થયો કે tan થીટા પણ ધન થશે. અને tan થીટા ક્યાં ધન થશે? તો બે ચરણમાં થાય, એક પહેલા ચરણમાં અને એક ત્રીજા ચરણમાં. તો આપણે પ્રથમ ચરણ લેશું. એનો મિનિંગ એ થયું કે થીટા બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ -π/2 થી π/2 થશે. ચલો અહીં પણ આપણે જમણી બાજુ લઈ લઈએ અને ડાબી બાજુ સાબિત કરીશું. તો અહીં આવશે cos ઇનવર્સ 1 - x² છેદમાં 1 + x². ચલો હવે x બરાબર શું મૂકી દો? તો x બરાબર tan થીટા મૂકી દો, જ્યાં x દેખાય ત્યાં. એટલે પરિણામ આવું થશે cos ઇનવર્સ 1 - tan² થીટા છેદમાં 1 + tan² થીટા. મિત્રો યાદ કરો, 11માં આ સૂત્ર આપણે ભણી ગયેલા છીએ. જે સૂત્ર છે તમારું cos 2 થીટાનું, cos ઇનવર્સ cos 2 થીટા. cos 2 થીટાનું સૂત્ર છે cos 2 થીટા બરાબર 1 - tan² થીટા છેદમાં 1 + tan² થીટા છે. ફરીથી પાછું cos ઇનવર્સ cos x બરાબર x ક્યારે થાય? તો આ x કિંમત એ cos ઇનવર્સના વિસ્તારમાં સમરૂપ અંતરાલ 0 થી πમાં આવવી જોઈએ. તો અહીં દેખાય છે ને, થીટા જો પહેલા ચરણમાં હોય તો 2 થીટા ક્યાં આવશે? તો એને 2 વડે આપણે ગુણી દઈએ તો 0 થી π થઈ જશે. એટલે અહીં સિમ્પલ જ છે. તો 2 થીટા બિલોંગ્સ ટુ 0 થી π આવી જશે, જે સમરૂપ અંતરાલ 0 થી πનો ઉપગણ થશે. એટલે અહીં બરાબર આપણે 2 થીટા લખી શકીએ છીએ. અને થીટા બરાબર આપણે ધાર્યું છે શું? તો મૂકી દો tan ઇનવર્સ x. એટલે 2 tan ઇનવર્સ x. બરાબર, આ બીજું પરિણામ છે. ત્રીજું પરિણામ પણ આ જ રીતે આપણે સાબિત કરી શકીએ છીએ. ત્રીજું પરિણામ આપણે સાબિત કરવું હોય તો આ જ પ્રમાણે tan ઇનવર્સ x બરાબર થીટા ધારી લો, જ્યાં થીટા બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ -π/2 થી π/2, x બરાબર tan થીટા. અહીં તમને શરત આપી છે કે x ની કિંમત -1 અને 1 ની વચ્ચે છે. એટલે -1 <x <1 છે. તો એ ફરીથી આપણે જોઈ આગળ જોઈ ગયા કે -1 x બરાબર tan થીટા મૂકી દો, અને -1 બરાબર આપણે શું મૂકી શકીએ? તો tan π/4 મૂકી શકીએ છીએ. અહીં x ની જગ્યાએ મૂકી દો tan થીટા 1, તો tan π/4 ની વેલ્યુ થશે કોષ્ટક પ્રમાણે. ત્રણેય જગ્યાએથી tan કાઢી નાખો તો થીટાની કિંમત -π/4 થીટા π/4 ની વચ્ચે આવી જશે. અહીં પણ આપણે જમણી બાજુ લઈ લઈએ અને ડાબા સાબિત કરીએ. તો tan ઇનવર્સ 2x છેદમાં 1 - x², જ્યાં x દેખાય ત્યાં tan થીટા મૂકી દો. tan ઇનવર્સ 2 tan થીટા છેદમાં 1 - tan² થીટા. આ પણ સૂત્ર કોનું છે? તો આ સૂત્ર તમારું tan 2 થીટા, sin 2 થીટાનું સૂત્ર અને tan 2 થીટાના સૂત્રમાં ફક્ત એટલો જ ફેર છે કે અહીં તમારું sin 2 થીટાનું સૂત્ર તો પ્લસ આવશે અને tan 2 થીટાનું સૂત્ર છે છેદમાં માઇનસ આવશે. અહીં પણ તમારું 2 થીટા થઈ જશે, લખી શકાય. 2 થીટા ક્યાં આવશે? તો 2 થીટા આને 2 વડે ગુણી દો. 2 વડે ગુણી દઈએ તો અહીં તમારા 2 ઉડી જશે, અહીં 2 થઈ જશે, અહીં 2 ઉડી જશે. એટલે -π/2 થી π/2 ની વચ્ચે આવી જશે. એટલે એ વિસ્તારમાં tan ઇનવર્સના વિસ્તારમાં આવી જશે. તો થીટા બરાબર આપણે મૂકી શકીએ છીએ tan ઇનવર્સ x. આગળ મિત્રો આપણે જોઈએ તો આંતર સંબંધો છે, જે આપણે નવી બુકમાં નથી આપેલા પણ જૂની બુકમાં આપેલા છે. જે આપણે MCQ ગણતરી કરવી હોય ત્યારે એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ.
સાઇન ઇન્વર્સ એક્સ આપ્યું છે, એને તમારે કોસ ઇન્વર્સમાં અને ટેન ઇન્વર્સમાં ફેરવવું છે. બરાબર. તો અહીં આપણે એક કાટકોણ ત્રિકોણ લઈએ. આ થીટા લો. હવે સાઇન ઇન્વર્સ એક્સ આપ્યું છે એટલે સાઇનનો ગુણોત્તર આપણે જાણીએ છીએ કે સાઇન થીટા બરાબર આ તમારી સામેની બાજુ થશે, આ પાસેની થશે અને આ કર્ણ થશે. એટલે સૂત્ર છે સાબા અપોન કર્ણ. તો પેલું આપણે સાઇન એક્સ લઈએ તો સાઇન ઇન્વર્સ એક્સ બરાબર થીટા એટલે સાઇન થીટા બરાબર એક્સ થાય. હવે અહીં ગુણોત્તર અહીં 1 મૂકી દો તો સાઇનનો ગુણોત્તર આ પ્રમાણે જોઈએ તો સાબા એટલે 1 થશે અને 1 એ કર્ણ થશે. ચલો પાયથાગોરસના પ્રમેયથી આપણે આ શોધી કાઢીએ તો અહીં વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ વર્ગ આવશે. 1 માઇનસ એક્સ વર્ગ પાયથાગોરસનો પ્રમેય લગાડો તો આના વર્ગમાંથી આનો વર્ગ બાદ કરી એનું વર્ગમૂળ લઈએ એટલે આ બાજુનું માપ આપણને મળે. ચલો હવે આપણે કોસનો પણ ગુણોત્તર જાણીએ છીએ, કોસ થીટા, ટેન થીટાનો પણ જાણીએ છીએ. કોસ થીટાનો ગુણોત્તર આપણે જાણીએ છીએ પાબા અપોન કર્ણ અને ટેનનો જાણીએ છીએ સાબા અપોન પાબા. સાબા અપોન પાબા. ચલો કોસનો લઈએ તો પાબા અપોન કર્ણ એટલે ગુણોત્તર થશે તમારો પાબા અપોન કર્ણ. તો અહીં આપણે કોસ ઇન્વર્સમાં ફેરવવું હોય સાઇન ઇન્વર્સ એક્સમાંથી તો કોસ ઇન્વર્સ વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ વર્ગ થશે. અને ટેન ઇન્વર્સમાં ફેરવવું હોય તો ટેન ઇન્વર્સનો ગુણોત્તર છે સાબા અપોન પાબા એટલે એક્સ છેદમાં વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ વર્ગ થશે. એક્સ છેદમાં વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ વર્ગ થશે. પણ અહીં એક્સની કિંમત ક્યાં હોવી જોઈએ તો એક્સની કિંમત 0 લેસ દેન એક્સ લેસ દેન 1ની વચ્ચે હોવી જોઈએ. ચલો આ જ પ્રમાણે બીજું પરિણામ લઈએ આપણે. તો અહીં તમારે કોસ ઇન્વર્સ એક્સ છે એનું તમારે સાઇન ઇન્વર્સમાં ટેન ઇન્વર્સમાં આપણે એનું રૂપાંતર કરવું છે. તો આ જ પ્રમાણે કાટકોણ ત્રિકોણ લઈએ તો અહીં તમારે કોસનો ગુણોત્તર લેવાનો છે. તો કોસનો ગુણોત્તર કેટલો પાબા અપોન કર્ણ એટલે અહીં તમારે કોસ ઇન્વર્સ એક્સ બરાબર થીટા લો એટલે એક્સ બરાબર કોસ થીટા થાય. આના નીચે 1 મૂકી દો એટલે કોસ થીટા બરાબર એક્સ અપોન 1. તો કોસનો ગુણોત્તર લઈએ તો પાબા અપોન કર્ણ એટલે એક્સ આવશે ને આ 1 આવશે. ચલો પાયથાગોરસના પ્રમેયથી આપણે ત્રીજી બાજુનું માપ શોધી કાઢીએ તો વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ વર્ગ આવશે. કર્ણના વર્ગમાંથી બાજુનો વર્ગ બાદ કરી દો અને એનું વર્ગમૂળ લઈ લો એટલે આવી જશે. હવે આ ત્રણેય બાજુ મળી ગઈ એટલે આપણે જે પણ ગુણોત્તર શોધવા હોય એ આપણે શોધી શકીએ. તો પહેલાં સાઇન ઇન્વર્સ તો સાબા અપોન કર્ણ. સાબા અપોન કર્ણ એટલે સાઇન ઇન્વર્સ વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ વર્ગ આપણે શોધી શકીએ. ચલો એ રીતે ટેન ઇન્વર્સ કોસ ઇન્વર્સમાંથી ડાયરેક્ટ આપણે ટેન ઇન્વર્સમાં રૂપાંતર કરવું હોય તો ટેન ઇન્વર્સ તો ટેનનો ગુણોત્તર લો તો તમારું આવશે સાબા અપોન પાબા એટલે વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ વર્ગ છેદમાં એક્સ. અહીં પણ 0 લેસ દેન એક્સ લેસ દેન 1ની વચ્ચે કિંમત હોવી જોઈએ. ચલો આવું ત્રીજું પરિણામ છે. ટેન ઇન્વર્સ એક્સ આપ્યું છે એમાંથી તમારે સાઇન ઇન્વર્સ અને કોસ ઇન્વર્સમાં આપણે એનું રૂપાંતર કરવું છે. આ જ પ્રમાણે આપણે કાટકોણ ત્રિકોણ લઈ લો. થીટા તો આ સામેની બાજુ થશે પાસેની અને આ થશે કર્ણ તમારી. ટેન ઇન્વર્સ એક્સ બરાબર આપણે થીટા લઈએ એટલે એક્સ બરાબર ટેન થીટા એટલે કે ટેન થીટા બરાબર એક્સ અપોન 1 એટલે આ એક્સ થશે આ 1 થશે. ચલો અહીં બાજુના માપ આપ્યા છે એટલે પાયથાગોરસ પ્રમાણે આપણે કર્ણનું માપ શોધીએ તો વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ વર્ગ થશે. વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ વર્ગ થશે. હવે આપણે સાઇન ઇન્વર્સમાં રૂપાંતર કરવું છે
તો સાઇન ઇન્વર્સમાં રૂપાંતર કરવું હોય તો સામેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે અહીં આવશે તમારું x છેદમાં વર્ગમૂળમાં 1+x². એ જ રીતે કોસ ઇન્વર્સમાં રૂપાંતર કરવું હોય તો પાબા અપોન કર્ણ, એટલે 1// વર્ગમૂળમાં 1+x² આવશે, જ્યાં x > 0. એક્સની કોઈ પણ કિંમત તમે ધન લઈ શકો છો. આ થયા તમારા આંતર સંબંધો. મિત્રો આમાંથી જે આપણે આગળ વધવું હોય તો કાટકોણ ત્રિકોણથી આપણે કોસ ઇન્વર્સ, સાઇન ઇન્વર્સ છે, કોસ ઇન્વર્સ છે, એમાંથી કોટ ઇન્વર્સ, સેક ઇન્વર્સ પણ રૂપાંતર કરી શકીએ છીએ કાટકોણ ત્રિકોણ લઈને. કાટકોણ ત્રિકોણ લેવાથી આંતર સંબંધોનો યાદ ન રાખવા પડે, સરળતાથી આપણે એક વિધેયમાંથી બીજા વિધેયમાં આપણે એનું રૂપાંતર કરી શકીએ છીએ. હવે આગળ આપણે જોઈશું સ્વાધ્યાય 2.1. આપણા સૂત્રો પૂરા થયા, એટલે તમને દાખલામાં સૂત્રો બરાબર આવડતા હોવા જોઈએ. પહેલાં તો કોષ્ટક. થેન્ક યુ.